તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ તંત્રની બેદરકારી અંગે અનેક વખત ફરિયાદ ઉઠી, તેમાં પણ ખાસ કરી સાયલાના શહેરી વિસ્તારમાં અવારનવાર લાઇટો બંધ થવી તેમજ લો વોલ્ટેજની સમસ્યાથી લોકો પરેશાન છે. લો વોલ્ટેજના કારણે વેપારીઓની તો માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે. વીજ પુરવઠાની અનિયંત્રિત સ્થિતિના કારણે તેમના ધંધા રોજગારને નુકસાન થઈ રહ્યું છે. સાયલા ગામના વેપારીઓ છેલ્લા કેટલાક સમયથી વીજળીના લો વોલ્ટેજની સમસ્યાથી ભારે પરેશાન છે. ખાસ કરી સાયલાના એપીએમસી કોમ્પ્લેક્સમાં કાર્યરત 25થી વધુ વેપારીઓ આનાથી હેરાનગતિ ભોગવી રહ્યા છે. લો વોલ્ટેજને કારણે તેમના ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે. વેલ્ડિંગ કામ, લેથ મશીન કામ, ઓટો પાર્ટ્સ અને ફર્ટિલાઇઝર જેવા અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા વેપારીઓને લો વોલ્ટેજના કારણે કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. અમે ઘણી વખત રજૂઆતો કરેલી છે, છતાં લાઇટની બહુ તકલીફ છે, જેના હિસાબે અમારા ઘણા વીજકરણો બળી જાય છે. ઘણા બધા ધંધાઓ અત્યારે લાઇટને આધારિત છે, તો અમને રોજગારીમાં પણ મુશ્કેલી પડે છે. ઘણી બધી રજૂઆત કરી છે. છેલ્લી 24/4/2025ના રોજ અમે લેખિત અરજી પણ કરેલી છે, છતાં તેનું તંત્ર દ્વારા કોઈ સોલ્યુશન આવેલું નથી. તો અમને ઝડપથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને અમારો જે લો વોલ્ટેજનો પ્રોબ્લેમ છે ઝડપથી દૂર થાય એવું દૂર કરી આપવા આ પીજીવીસીએલ સાહેબને નમ્ર વિનંતી. દુકાનદારો છેલ્લા 2 મહિનાથી આ સમસ્યા અંગે પીજીવીસીએલ કચેરીએ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તેમની રજૂઆતને અવગણવામાં આવી રહી છે, જેનાથી વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે. લો વોલ્ટેજનો મોટા પ્રશ્ન, જેમાં અમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સીસીટીવી કેમેરા, એસી, ટીવી, ફ્રીજ આ જે વગેરે છે એમાં બળી જવાનો પ્રોબ્લેમ, અને વારંવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલના અધિકારીઓ આવી અને જોઈને ચેક કરીને વયા જાય છે અને આનું કોઈ સોલ્યુશન નીકાળતા નથી. આનો કોઈ નિકાલ નથી. અમારા સમાસ કોમ્પ્લેક્સવાળા ઘણીવાર રજૂઆત કરવા આવી, ટેલિફોનિક અરજી, લેખિત રજૂઆત કરેલી છે, છતાં આ પ્રશ્ન સોલ્વ થતો નથી. વીજળી અત્યારના સમયમાં ધંધા રોજગાર માટે જીવાદોરી સમાન છે. તેવામાં લો વોલ્ટેજ સમસ્યાથી પરેશાન વેપારીઓની માંગણી છે કે પીજીવીસીએલ તંત્ર દ્વારા આ લો વોલ્ટેજની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે. વિપુલ દવે, GSTV.